પ્રજાપતિ ને આજે આપણે જવાનું છે રાધે કૃષ્ણ નગર મહિલા મંડળ બોટાદ। યાની જો તમને વાત કરીએ તો ગણપતિ ઉત્સવનું ભવ્ય બોલો ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા। તો અમે આવી ગયા છીએ રાધા કૃષ્ણ નગરમાં। તમે એક પાર્ટ જોયો, એમાં બીજો પાર્ટ છે। તો આ મહિલા મંડળની જે બહેનો છે એ બહેનો દ્વારા સરસ મજાનું આયોજન થાય છે, પણ જે 10 દિવસ દરમિયાન અલગ અલગ થીમ ગોઠવવામાં આવે છે, અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે। તો આપણે એ બહેનો સાથે વાત કરીશું। બેન, આ 10 દિવસ જે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે, કેવા કેવા પ્રકારનું ડેકોરેશન કરવું? અમારા 10 દિવસની થીમ એવી જુદી જુદી પ્રકારની છે કે રોજે અમારે જુદું જુદું આયોજન કરવાનું છે। આજે અમે 12 જ્યોતિર્લિંગનું આયોજન કરેલું છે ને 12 જ્યોતિર્લિંગ સરસ મજાના બનાવેલા છે। આ પહેલા તમે કઈ થીમ બનાવેલી છે? આ પહેલા કાલે અમે રાધા કૃષ્ણની થીમ બનાવેલી હતી અને આખું ગામઠી રાધાષ્ટમી હતી એટલે આ રાધા કૃષ્ણની આખી થીમ બનાવેલી હતી અને આખું ગામઠી વાતાવરણ બનાવેલું હતું થીમમાં જ અષ્ટ સખીઓનું। તમે જે આ થીમ બનાવો, ડેકોરેશન કરાવો, આ એક નાનું પ્રદર્શન લોકો સરસ મજાનું નિહાળી શકે, એની પાછળ કેટલા કલાકની મહેનત હોય છે? અમે લગભગ તો 2 વાગ્યાના સમય થાય છે, ઘરનું કામ પતાવીને 2 વાગે તો અમે અહીંયા પહોંચી જ જઈએ છીએ। તમે જે આ મહેનત કરો છો એ મહેનત જોઈ અને લોકો આ તમારી થીમ જોઈને આશ્ચર્યચકિત થાય છે, દર્શન કરે છે અને તમારી પ્રશંસાના 2 શબ્દો બોલે છે, ત્યારે તમને કેવો આનંદ થાય છે? અમને અનહદ આનંદ થાય છે। પ્રશંસા ન કરે તો કાંઈ નહીં, પણ અહીંયા આવીને જે પોતે સેલ્ફી લે છે, ફોટા પાડે છે, એ જ અમને ખૂબ ગમે છે કે એમને એમ થાય છે કે ના, અમારી મહેનત અમને લેખે લાગી। લોકોના ચહેરા પર જે સ્મિત આવે કોઈ પણ પ્રકારનું ડેકોરેશન થીમ જોઈને, એ સ્મિત જોઈને તમને પોતાને તમારા મહિલા મંડળના બહેનોને કેટલો આનંદ થાય છે? અમને ખૂબ જ આનંદ થાય છે। અમને એમ થાય છે કે અમે જે 2 વાગ્યાના અહીંયા આવેલા છીએ અને 8 વાગ્યા લગી અમે જે કામ કરેલું છે, અમારો સમય જે અહીંયા ગણપતિ દાદાને આપેલો છે એ સમય અમારો વસૂલ છે। તમને જે બહેનો મહેનત કરાવી રહ્યા છે, હા, તમે બધા બહેનો મળી અને જે થીમ બનાવી રહ્યા છો, એ બધા બહેનો વિશે તમે શું કહેશો? તમારી મહેનત વિશે તમે શું કહેશો? અમે એવું કહેશું કે આ બધી બહેનો છે એ પોતાનું ઘરનું કામ પતાવી અને બાપા માટે આટલો સમય કાઢે છે, એ બહુ સારી વાત છે અને એવું ઈચ્છીએ છીએ દર વર્ષ અમને આ મોકો મળે બાપાની સેવા કરવાનો અને બસ અમે આવા જ પ્રસંગો કરતા રહીએ। નવરાત્રી છે, બાપાનો તહેવાર છે, બધા જ અમે સારા પ્રસંગમાં અમે ભાગ લઈએ, સારી સેવાઓ કરીએ, એવી જ અમારી ઈચ્છા છે। વિશેષ તમે તમારી મહિલા મંડળ બહેનોને શું કહેવા માંગશો? અમે એવું જ કહેવા માંગશું કે બહેનો જેટલું બને ને એટલી બાપાની સેવા કરજો। બોલો ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા।